નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું આદિવાસી ગરીબ પિતા સાથે બનેલી એક સત્ય ઘટના વિશે। પંચમહાલ જિલ્લાનું નાનું ગામ, સરકારી રેફરલ હોસ્પિટલ, ત્યાંની લેબોરેટરીમાં મનોજભાઈ લેબ ટેકનિશિયન તરીકે નોકરી કરે છે। સિનિયર કર્મચારી છે। આજકાલ કરતાં 28 વર્ષ થઈ ગયા। એમના પરગજુ સ્વભાવના કારણે બધા દર્દીઓ એમને જાણતા થઈ ગયા છે। મનોજભાઈ માત્ર દર્દીઓના બ્લડ અને યુરિન ટેસ્ટ કરીને જ બેસી નથી રહેતા। એમની અનુભવી નજર આ દર્દીઓના વસ્ત્રો, અપૂરતા પોષણને કારણે હાડપિંજર જેવા બની ગયેલા શરીરો, શારીરિક સ્વસ્થતાના અભાવે થયેલા ચામડીજન્ય રોગો તેમજ ગરીબીના કારણે વાણી અને વર્તનમાં ડોકાતી લાચારી, આ બધું પણ અવલોક્યા કરે છે। એમના મનમાં સતત એક પ્રશ્ન ઘુમરાયા કરે છે, આ ગરીબ લોકો માટે મારાથી શું થઈ શકે? મનોજભાઈની અટક અંબાણી નથી, એટલે ગરીબ દર્દીઓની સહાય માટે લાખો રૂપિયાનું ફંડ તો ફાળવી શકે નહીં, પણ એમની ઈચ્છા એવી ખરી કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવા આદિવાસી દર્દીઓ માટે આપવી જોઈએ। એક દિવસ સાંજના સમયે એમના પરિવારના સભ્યો વાતો કરતા બેઠા હતા, ત્યારે મનોજભાઈએ આ મુદ્દો રજૂ કર્યો। એમનો સંયુક્ત પરિવાર છે। પતિ પત્ની, દીકરાઓ, વહુઓ, દીકરીઓ, જમાઈઓ, ત્રીજી પેઢીના સંતાનો, આ બધા હાજર હતા। એમની દીકરીએ સૂચન કર્યું, આપણે એક કામ ન કરી શકીએ? આપણા પરિવારમાંથી દર વર્ષે વારાફરતી દરેકનો જન્મદિવસ આવે છે, ત્યારે એક ચોક્કસ રકમ આ ગરીબ દર્દીઓ માટે અલાયદી કાઢીએ। આપણા પરિવારમાં તો બર્થડેની ઉજવણી કરીએ જ છીએ, એ ઉજવણી ચાલુ રાખીએ, પણ એ ઉપરાંત 501 અથવા 1001 જેવી રકમ આપણે જાતે બનાવેલી દાનપેટીમાં મૂકી દઈએ। બધાને આ વિચાર ગમી ગયો। આમ તો આખો વિસ્તાર દરિદ્રતાથી ઉભરાતો હતો। મોટા ભાગના માણસો એવું વિચારે કે આભ ફાટે ત્યાં થીગડું ક્યાં મારવું, પણ મનોજભાઈના પરિવારજનોએ આવું ન વિચાર્યું। એમણે કદાચ પેલી છકલીની વાર્તા સાંભળી છે। એકવાર જંગલમાં ભયંકર આગ ફાટી નીકળી હતી। ફાયર ફાઇટરના બંબાઓ માટે મોટા હોજ પાઇપ દ્વારા પાણીનો ધોધ વહાવી રહ્યા હતા। આસપાસના ગામડાના લોકો પણ હાથમાં આવ્યા તે વાસણોમાં પાણી ભરીને આગને હોલવવામાં જોડાઈ ગયા હતા। તે સમયે એક છકલી પોતાની સાંચમાં થોડું પાણી ભરીને આગમાં ઠાલવતી હતી। કોઈએ તેને પૂછ્યું, તું એવું માને છે કે તારા કારણે આ વિનાશક આગ કાબૂમાં આવી જશે? ત્યારે છકલીએ જવાબ આપ્યો, ના, હું એવું નથી માનતી, પણ જો બધા જ એવું માને કે આ પ્રચંડ દવ સામે અમારી કેટલી વિસાત, તો કોઈ પ્રયત્ન નહીં કરે। હું વધુ તો કંઈ કરી શકતી નથી, પણ મારા હિસ્સાનું કામ
કરી રહી છું. મનોજભાઈના પરિવારના મનમાં પણ આવો જ વિચાર આવ્યો કે આખા આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓને તો આપણે આર્થિક સહાય આપી ન શકીએ, પણ 2-4 અત્યંત ગરીબ જરૂરમંદોને આંશિક મદદ કરી શકાય તો પણ ઘણું છે. એક પવિત્ર હેતુ સાથે સુંદર અભિયાનની શરૂઆત થઈ. નજીકના સગાઓ પણ જોડાવા લાગ્યા. ધીમે ધીમે ફંડ મોટું થતું ગયું. રેફરલ હોસ્પિટલમાં આવતા દર્દીઓને સંપૂર્ણ તપાસ અને સારવાર મફતમાં જ આપવામાં આવતી હતી. એટલે નાણાંનો સવાલ ઊભો જ થતો ન હતો. પણ ક્યારેક કોઈક દર્દીને બહારના મેડિકલ સ્ટોરમાંથી મોંઘી દવા લેવાની જરૂર પડે ત્યારે મનોજભાઈ પોતાના અંગત રાહત ફંડમાંથી રૂપિયા કાઢી આપતા હતા. ક્યારેક કોઈ આદિવાસી બાળક માટે દૂધ અથવા વૃદ્ધ માટે ફળો લેવાની જરૂર ઊભી થતી હતી ત્યારે પણ મદદગાર તરીકે મનોજભાઈ હાજર રહેતા હતા. એક દિવસ એક હૃદયદ્રાવક ઘટના બની ગઈ. આજુબાજુના ગામડામાં રહેતો એક ગરીબ આદિવાસી ખેડૂત મજૂર એના 8 વર્ષના દીકરાને લઈને દવાખાનામાં આવી પહોંચ્યો. ફરજ પરના ડૉક્ટરે પૂછ્યું તો જાણવા મળ્યું કે છોકરાને કાળોતરા નાગે દંશ માર્યો હતો. એ વિસ્તારમાં વાહનની સગવડ ન હોવાથી દીકરાને ખાટલામાં સુવડાવીને 4 જણા ખભા પર ઊંચકીને રેફરલ હોસ્પિટલ સુધી લઈ આવ્યા હતા. ડૉક્ટર મૂંઝવણમાં હતા કે સાપ ખરેખર ઝેરી હશે કે બિનઝેરી. દર્દીના સગા જે વર્ણન કરે છે તે હંમેશા સાચું નથી હોતું. ભારતમાં ફક્ત 3 જ પ્રકારના સર્પો ઝેરી હોય છે, બાકીના બધા બિનઝેરી. અચરજની વાત એ છે કે બિનઝેરી સાપ કરડ્યો હોય ત્યારે પણ દર્દીનું મૃત્યુ થઈ શકે છે. સર્પદંશ થયો એ વાતથી જ દર્દી હબકી જાય છે અને એનું હૃદય બંધ પડી જાય છે. ડૉક્ટરે તાબડતોબ મનોજભાઈને બોલાવ્યા અને સર્પદંશ પામેલા છોકરાનો બ્લડ ટેસ્ટ કરાવી સૂચના આપી. રિપોર્ટ તરત જ તૈયાર થઈ ગયો. જાણવા મળ્યું કે છોકરાને કરડનાર સાપ ઝેરી જ હોવો જોઈએ. છોકરાના શરીરમાં વિષ ફેલાવાનું ચાલુ થઈ ગયું હતું. એના પ્રાણ બચાવવા માટે આવશ્યક એન્ટીસ્નેક વેનમ ઇન્જેક્શનના આ રેફરલ હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હતું. એ ઉપરાંત બાળકને બચાવવા માટે જે ઘનિષ્ઠ સારવારની જરૂર હતી તે પણ અહીં ઉપલબ્ધ ન હતી. ડૉક્ટરે આદિવાસી પિતાને કહ્યું, તમારા દીકરાની હાલત સિરિયસ છે. જો તેને જીવાડવો હોય તો તાત્કાલિક વડોદરા લઈ જાઓ. ત્યાં સીધા SSG હોસ્પિટલમાં જ તેને લઈ જજો. બીજે ક્યાંય સમય બગાડતા નહીં. નહીંતર છોકરાથી હાથ ધોઈ બેસશો. આટલું કહી દેવા સાથે ડૉક્ટરની જવાબદારી પૂરી થઈ ગઈ. ગરીબ ખેતમજૂરની સમસ્યા હવે શરૂ થઈ. ગામડેથી અહીં સુધી તો દીકરાને ખાટલામાં નાખીને લઈ આવ્યા હતા. હવે વડોદરા સુધી કઈ રીતે લઈ જવો એના માટે તો વાહન ન જરૂરી હતું.
વાહન ભાડે લેવું પડે. તેના માટે રોકડા રૂપિયા ચૂકવવા પડે. ગરીબ આદિવાસી પાસે તો 10 રૂપિયા પણ ન હતા. દીકરાનું મૃત્યુ હવે નિશ્ચિત હતું. એ રડમસ થઈ ગયો. મનોજભાઈ પરિસ્થિતિ પામી ગયા. તેમણે દાનપેટીનું ઢાંકણું ઉઘાડી અને અંદર જમા થયેલું ફંડ ગણવા માંડ્યું. એમની આંખોમાં ચમક આવી ગઈ. પાટાવાળાને કહીને ખાનગી વાહનની વ્યવસ્થા કરી આપી. આવવા જવાના ભાડા જેટલા રૂપિયા ખેતમજૂરના હાથમાં મૂકી દીધા. પછી કહ્યું, વડોદરા પહોંચી જાઓ. એ પછી ટેક્સી ચાલકને ભાડું આપજો. એ ઉપરાંત બીજા 500 રૂપિયા આપું છું. એ બીજા ખિસ્સામાં મૂકજો. કદાચ જરૂર પડશે. મારી શરત સાંભળી લો. આ રૂપિયા ઓછીના નથી આપતો, પણ મદદરૂપે આપું છું. માટે પાછા વાળવાની ચિંતા ન કરતા. એક પણ શબ્દ બોલવા માટે અહીં રોકાશો નહીં. જલ્દી નીકળો. ટેક્સીનો ડ્રાઈવર પણ હોશિયાર હતો. સમજી ગયો કે મામલો જીવ સટોસટનો હતો. સવારીઓને લઈને તેણે પૂરપાટ વેગે ગાડી દોડાવી મૂકી. એસએસજી હોસ્પિટલમાં પહોંચ્યા ત્યારે છોકરાનો જીવ કટોકટીની સરહદ પર પહોંચી ગયો હતો. ફરજ પરના ડૉક્ટરો હોશિયાર હતા અને આવી ઇમરજન્સીને પહોંચી વળવાના અનુભવી હતા. આખી ટીમ યુદ્ધના ધોરણે સારવારમાં જોડાઈ ગઈ. ઘનિષ્ઠ સારવારના પ્રતાપે યમલોકના બારણા સુધી જઈ પહોંચેલો છોકરો પાછો વળી ગયો. અબુધ બાપ તો બિચારો ચૂપચાપ જે થતું હતું તે જોતો હતો. પણ એને એટલું તો સમજાઈ રહ્યું હતું કે આ દેવદૂતો એના દીકરાને મૃત્યુના જડબામાંથી પાછો લઈ આવ્યા હતા. પૂરા 10 દિવસ હોસ્પિટલમાં રહ્યા. પછી દર્દીને રજા આપવામાં આવી. આદિવાસી પિતા પાસે 200 રૂપિયા બચ્યા હતા. બાપ દીકરો બસમાં બેસીને ઘરે પહોંચી ગયા. મનોજભાઈ બેચેન હતા. પેલા છોકરાનું શું થયું તે જાણવા માટે પૂછવું હોય તો કોને પૂછવું એ સવાલ હતો. એસએસજી હોસ્પિટલમાં કોઈની સાથે એમનો સંપર્ક ન હતો. પેલું ગામડું પણ દૂર આવેલું હતું. ત્યાંથી કોઈ દર્દી આવે તો તેમની સાથેથી જાણી શકાય, પણ ત્યાં સુધી કોઈ ઉપાય ન હતો. દિવસો પસાર થતા ગયા. મનોજભાઈ વિચારતા હતા કે છોકરો મૃત્યુ પામ્યો હોવો જોઈએ તો જ એનો બાપ આભાર માનવા માટે આવ્યો નહીં હોય. જો છોકરો બચી ગયો હોય તેમ છતાં એનો બાપ મળવા ન આવે તો તે ચોક્કસ નગુણો કહેવાય. આ બધું ચાલતું હતું એટલામાં કોરોનાનું આક્રમણ આવી ચડ્યું. દેશભરમાં કડક લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતું. લોકોના કામ ધંધા ઠપ થઈ ગયા. આમને આમ ઓગસ્ટ આવી ગયો. એક દિવસ પેલો આદિવાસી ખેત મજૂર મનોજભાઈને મળવા માટે આવી ચડ્યો. માથા પર બાંધેલું મેલું ઘેલું ફાળ્યું મનોજભાઈના પગમાં મૂકીને સોધાર આંસુએ રડી પડ્યો. મનોજભાઈના હૈયામાં ફાળ પડી. કશુંક અમંગળ તો નહીં થયું હોય ને?
તરત જ પેલા ગરીબ માણસે એમની આશંકા દૂર કરી આપી. સાહેબ, તમારા પ્રતાપે મારો દીકરો બચી ગયો. મનોજભાઈએ હળવો ઠપકો આપતા પૂછ્યું, ભલા માણસ, આવા સારા સમાચાર આટલા મોડા અપાતા હશે? પેલાએ લંગોટીની આંટીમાંથી 3,000 રૂપિયા કાઢીને મનોજભાઈના હાથમાં મૂકી દીધા. મારા બાપ, તમારા પૈસાની જોગવાઈ થઈ જાય એ પછી આવું ને. મારા સમ છે, જો રૂપિયા લેવાની ના પાડો તો. આ સાથે એક ગરીબ ખેતમજૂર રડતો બંધ થયો. હવે આંસુ વહાવવાનો વારો મનોજભાઈનો હતો. મિત્રો, તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. અને આવા જ નવા જીવન ઉપયોગી, જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે, કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો. થેન્ક યુ મિત્રો. મળીએ છીએ એક નવા વિડીયો સાથે. આભાર.